ખાડીપુરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે। સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। દર વર્ષે વાલમ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે। વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ અને હાઇટ ઓછી હોવાના લઈને અને બ્રિજ જર્જરિત હોવાને લઈને તેને તોડી પડાયો। બ્રિજ સેલના અધિકારીની દેખરેખમાં કામગીરી કરવામાં આવી। આ જગ્યા પર વધુ હાઇટવાળો નવો ખાડી પુલ બનશે તે પ્રકારની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી। ડેપ્યુટી એન્જિનિયર બ્રિજ સેલ, હાલમાં આપણે જે જૂનો લો લાઇન બ્રિજ છે એ ડિસમેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે BRTS ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનો છે અને આ જે જૂનો TT રોડ ઉપરનો જે લો લાઇન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે, જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે।